માંગરોળ તાલુકાના માનખેત્રા ગામે સ્લેબ ભરીને બનાવેલા ભૂગર્ભના શોષ ખાડામાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે, જે તૂટેલા સ્લેબની તસવીર જ બતાવી રહી છે। હજુ સુધી કોઈ અધિકારી જોવા પણ આવ્યા નથી। ગ્રામ્ય વિસ્તારમાં આ ભૂગર્ભ શોષ ખાડાના કામમાં અધિકારી અને કોન્ટ્રાક્ટર પર ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે। માંગરોળ નજીકના વિસ્તારમાં દરેક ગામોમાં સરકારી યોજના પ્રમાણે ભૂગર્ભ શોષ ખાડા બનાવવાના કામ ચાલુ હોય ત્યારે માંગરોળ નજીકના માનખેત્રા ગામમાં 10 દિવસ પહેલા જ બનેલા ભૂગર્ભ ટાંકાનો સ્લેબ પર ઢોર માથે ચાલતા જ ઢસી પડ્યો ગયો છે, જેની ખીલાસણીમાં ધૂળનો ભાગ જોવા મળ્યો હતો। આ કામમાં લોટ પાણીને લાકડા જેવી સ્થિતિ જોવા મળી છે। બનાવેલા છે એમાં આ બીજો ગૌચરણમાં અને બીજો પંચાયત પાસે છે ને એને બેદરકારીના કામને લીધે કાલે અમારું ઢોરાની માથે ચડી ગયું અને આ તૂટી ગયું। હજી સુધી કોઈ અમારે પાસે મળવા આવ્યું નથી। બરાબર, આ શું છે બનાવેલા? આ છે પાણીનો સ્ત્રોત ખાડો બનાવી ગયેલ છે, ખુલ્લો ભ્રષ્ટાચાર છે અને અમારા સુધી કોઈ મળવા આવ્યું નથી અત્યાર સુધીમાં। અમે સાંજે બાળકો રમતો હોય, મંદિર છે બાજુમાં, તો કોઈ મળવા માટે આવ્યું નથી।